મિત્રો, અમદાવાદમાં એક એવી ચોંકાવનારી ઘટના બની જેમાં સ્ટ્રિંગ ઓપરેશન કરનાર મીડિયા પર જ એફઆઈઆર થઈ ગઈ. અમદાવાદ મીડિયા ટીમ દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્ટ્રિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેનો વિડીયો પણ પબ્લિકમાં જાહેર કર્યો હતો જેથી લોકો સુધી સચ્ચાઈ પહોંચી શકે. અમદાવાદ મીડિયાનું આ ઓપરેશન ખૂબ જ વાયરલ થયું અને લાખો લોકોની નજરમાં આવ્યું. ત્યારબાદ તરત જ ઘાટલોડિયાના પોલીસ ઇન્સ્પેક્ટરની બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આ ઘટના પછી લગભગ 12 દિવસ બાદ 11 ઓગસ્ટના રોજ ઘાટલોડિયા પોલીસે મીડિયા પર જ જાહેરનામા ભંગનો કેસ કરી દીધો, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બન્યા છે. અને તેમનું કહેવું છે કે આ ઓપરેશન દરમિયાન જે ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું, જેમાં જાહેરનામા મુજબ નો ડ્રોન ફ્લાય ઝોન હતું, એટલે કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હતો, જેનો ભંગ થયો છે. તેથી તેમના પર કેસ કરવામાં આવ્યો છે. અર્થાત જેને ગેરકાયદેસર કામ પકડ્યું એ જ કાયદાની મુશ્કેલીમાં ફસાઈ ગયા. હવે સવાલ એ છે કે આ સચ્ચાઈ બતાવી પણ ગુનો છે. તમારું શું કહેવું છે? મીડિયા સાથે આવું કરવું યોગ્ય હતું કે નહીં? કોમેન્ટમાં જરૂર જણાવજો.